પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળાનો આગામી દિવસોમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે શહેરના મુખ્ય માર્ગ ગણાતા એમજી રોડ પર રહેલા ખાડા સમથળ કરવા સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। પોરબંદરમાં ચોપાટી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોકમેળામાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે ત્યારે શહેરના એમજી રોડ પર આવેલ ગટરના ઢાંકણા આસપાસ મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે। આ ખાડાને લઈને અકસ્માત સર્જાવાનો ભય રહેલ છે ત્યારે સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા એમજી રોડ પર પડેલ ખાડા તાત્કાલિક સમથળ કરવા માંગ કરી છે। પોરબંદર શહેરના જુદા જુદા રાજમાર્ગો ઉપર જે ભૂગર્ભ ગટરની ચેમ્બરો છે એ ખૂબ જ જોખમી રીતે ભંગાર હાલતમાં છે, જેને કારણે આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન લાખોની જનમેદની જ્યારે આ જાહેર રસ્તાઓ પરથી પસાર થશે ત્યારે અકસ્માતની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને પ્રજાસત્તાક પર્વની પાછળ કરોડો રૂપિયાના સરકારી તંત્ર ધુમાડો કરે છે, પરંતુ શહેરીજનો જેનો દિવસ રાત ઉપયોગ કરે છે જાહેર રસ્તાઓનો એ ભૂગર્ભ ગટરની ચેમ્બરોની મરામત કરવામાં નથી આવતી। આ તસવીરની અંદર તમે જોઈ શકો છો કે કેટલી હદે ભયજનક હાલતમાં આવી ચેમ્બરો કેટલા ટાઈમથી આ પડતર હાલતમાં છે, છતાં પણ મહાનગરપાલિકાનું નિર્ભર તંત્ર આ બાબત દરકાર લેતું નથી ને આ બાબતની અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય છે। પોરબંદર મહાનગરપાલિકામાં ત્રણ અધિકારીઓ બિરાજે છે, છતાં પણ આ હાલત પોરબંદરની છે એ મોટી કમનસીબી છે। શહેરના મુખ્ય માર્ગ ગણાતા એમજી રોડ પર જ મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે ત્યારે આ ખાડાને લઈને વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।